નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના ખેડૂત સમાચારો વિશે વાત કરવાની છે. તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય. અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે મિત્રો વાતચીત થશે. કેટલીક માંગણીઓને લઈ ખેડૂતોએ મિત્રો આંદોલન યથાવત રાખ્યું છે. દિલ્હી તરફ મિત્રો જવા નીકળેલા ખેડૂતો પંજાબ અને હરિયાણાની સરહદે 5 દિવસથી મિત્રો મક્કમતાથી રોકાયા છે. આજે સાંજે મિત્રો કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે મિત્રો ફરી વાતચીત થશે. આ પહેલા મિત્રો 4 વખત મંત્રણા નિષ્ફળ થઈ રહ્યા છે. ખેડૂત નેતા મિત્રો રાકેશ ટિકટે પણ મિત્રો 21 તારીખે યુપી, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ રાજ્યોમાં પણ ધરણા યોજવાની જાહેરાત કરી હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો 19 થી લઈ 22 ફેબ્રુઆરીએ પવન ફૂંકાશે. તારીખ મિત્રો 19 થી લઈ 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. 15 થી લઈ 33 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે તેવી શક્યતા છે. તારીખ મિત્રો 18 થી લઈ 22 દરમિયાન મિત્રો પશ્ચિમી વિક્ષેપને કારણે મિત્રો દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં પણ ભારે હિમવર્ષા અને મિત્રો ભૂસ્ખલન, કમોસમી વરસાદ અને વાયુના તોફાનોની શક્યતા હોવાની તેની ગુજરાત પર અસર રહેશે, તેમ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ગુજરાતીઓએ ચૂકવ્યો કરોડો રૂપિયાનો દંડ. ગત વર્ષે મિત્રો ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમનો ભંગ બદલ મિત્રો 138 કરોડ રૂપિયાનો મિત્રો અધધ દંડ ચૂકવ્યો છે. દરરોજ લેખે મિત્રો 38 લાખ રૂપિયા મિત્રો દંડ પેટે ચૂકવ્યા છે. એક જ વર્ષમાં મિત્રો 100 કરોડથી વધુનો દંડ ભર્યો હોય તેવું પ્રથમ વાર મિત્રો બન્યું છે. 2023માં મિત્રો ટ્રાફિકના નિયમના ભંગ બદલ મિત્રો 15.99 લાખ મેમો યુસ્યુ અપાયા હતા અને 329 કરોડની ચૂકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. રાજસ્થાન મિત્રો 308, તમિલનાડુ મિત્રો 299 ત્રીજા અને બીજા સ્થાને છે. આંકડો માત્ર ઈ ચલણનો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો અમે દરરોજ 27 રૂપિયા પર જીવતા હતા. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચનો આજે 6થો દિવસ છે. પંજાબ કિસાન મિત્રો મજદૂર સંઘર્ષ સમિતિના મિત્રો મહાસચિવ સરવણસિંહ પટેલે કહ્યું કે ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ ક્યારેય મળ્યા નથી. અમે સરકાર સાથે પણ વાત કરી રહ્યા છીએ. સરકારે કહ્યું કે મિત્રો કેન્દ્રીય મંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવશે. આ બાબતનો મિત્રો કોઈક ઉકેલ મળી જશે. અમે દરરોજ મિત્રો 27 રૂપિયા પર જીવીએ છીએ. ખેડૂતો અને ખેત મજૂરોની હાલત મિત્રો સતત ખરાબ થઈ રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ડુંગળીની નિકાસને સરકારે મંજૂરી આપી. ડુંગળીની નિકાસને મંજૂરી મળતા ગુજરાતના ખેડૂતોના રાહત થઈ છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા વાળી કમિટીએ 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. 3 લાખ પૈકી 50,000 ટન ડુંગળી બાંગ્લાદેશોમાં મિત્રો નિકાસ થશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સારો પાક ઉતરતા મિત્રો તેના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. ખેડૂતોએ મિત્રો રાજ્ય તેમજ કેન્દ્ર સુધી ડુંગળીની નિકાસને ફરી શરૂ કરવા માટે રજૂઆત કરી હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો લસણ મોંઘું થતા ખેડૂતોએ આ યુક્તિનો ઉપયોગ કર્યો. દેશમાં મિત્રો લસણના ભાવ આસમાને છે. આવી સ્થિતિમાં મિત્રો ચોરીની સંભાવનાઓને જોતા મિત્રો એક ખેડૂતો પોતાના ખેતરમાં સીસીટીવી લગાવ્યા છે. એમપીના મિત્રો છિંદવાડામાં રહેવાસી રાહુલ દેશમુખે પોતાના ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ સાથે મિત્રો તે ઘરે બેસીને મજૂરોના મિત્રો કામ પર નજર રાખે છે. ચોરો પર પણ મિત્રો નજર રાખવામાં આવે છે. રાહુલે મિત્રો 25 લાખના ખર્ચે મિત્રો 13 એકરમાં લસણનો પાક વાવ્યો છે. તેમને મિત્રો 1 કરોડથી વધુનો નફો થવાની ધારણા છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, સોલાર પેનલ લગાવવા મિત્રો 90% સુધીની સબસિડી. ધીરે ધીરે મિત્રો સોલાર એનર્જીની બોલાબાલી વધી રહી છે. ખેડૂતો પણ મિત્રો સોલાર પંપ વાપરતા થયા છે. આ માટે મિત્રો સરકારની વિવિધ યોજનાઓ પણ મિત્રો અમલમાં છે. સોલાર પંપથી મિત્રો ખેડૂત ભાઈઓને વીજળીના બિલમાંથી રાહત મળે છે. મિત્રો આ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. સરકારની મિત્રો ઘણી યોજનાઓ હેઠળ સોલાર પંપને ખેડૂતોને મિત્રો સોલાર પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે. સોલાર પંપની મિત્રો કિંમત વિશે વાત કરીએ તો તે મિત્રો ખેતીમાં સિંચાઈની જરૂરિયાતો અને ખેતરની જમીનની પ્રકૃતિ મિત્રો અને સોલાર પંપની ક્ષમતા પર આધારિત છે. મિત્રો આ યોજનામાં કુસુમ યોજના મહત્વની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે 60%થી લઈ 90% સુધીની સબસિડી સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, લાખો ખેડૂતોને થશે હવે ફાયદો. મિત્રો સૌથી મોટા સારા સમાચાર ખેડૂતોને મળ્યા છે. હવે મિત્રો ડીએપી ખાતરની થેલીઓમાં વધુ મિત્રો સબસિડી મળવા પાત્ર થશે. જણાવી દઈએ કે મિત્રો ડીએપી ખાતરની થેલીઓમાં પહેલા કરતાં 40% વધુ સબસિડી મળવા પાત્ર થશે. હવે ખેડૂતોને ખાતરની થેલીઓ ખૂબ જ મિત્રો ઓછી કિંમતે મળશે. એટલે કે ખેડૂતોને એક બોરીમાં મિત્રો 500 રૂપિયાનો નફો મળતો હતો તો હવે તેમાં મિત્રો 1200 રૂપિયાનો નફો મળવા પાત્ર થશે. એટલે કે મિત્રો 2400 રૂપિયા કિંમતની બેગની થેલીમાં 1200 રૂપિયા મળશે. આ રીતે મિત્રો ડીએપી ખાતરમાં ખેડૂતોને મોટી બચત થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, મહિલાઓને મળશે મિત્રો 36,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્રે મિત્રો 1 એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષ માટે મહત્તમ મિત્રો 2 લાખ રૂપિયા સુધીની થાપણો પર 7.5% વ્યાજ મળશે. એટલે કે મિત્રો 2 લાખ રૂપિયા જમા કરવા પર 2 વર્ષ બાદ તમને લગભગ 32,000 રૂપિયા વ્યાજમાં મળશે. 1 વર્ષ પછી મિત્રો જમા કરેલા નાણાંના મિત્રો 40% સુધી તમે ઉપાડી શકો છો. મહિલાઓએ મિત્રો ખાતું ખોલાવતી વખતે નિશાન કે ડેમો વખતે એક સામટી રકમ જમા કરાવવી પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, હવે આધાર કાર્ડ ઉપર મળશે 10,000 રૂપિયા સુધીની લોન. ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા સુધીની લોન મિત્રો બેંકમાંથી આપવામાં આવે છે. આ યોજનાનું નામ છે મિત્રો પીએમ સ્વનિધિ યોજના. હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી અને નાના પરિવારોને પગભર કરવાનો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખ રૂપિયા સુધીનો ખેડૂતોને લાભ. મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ વસૂલે છે. આ યોજના મિત્રો ભારતીય રિઝર્વ બેંક દ્વારા મિત્રો નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં મિત્રો ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈ 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી બાજુ જો મિત્રો લોન ચૂકવણીની વાત કરી દઈએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે મિત્રો તેમની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે. જેથી મિત્રો જે ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તે ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને મિત્રો ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે. જેમાં મિત્રો ઓનલાઈન અરજી માટે તમે બેંકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. બેંકમાં જઈને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો. જ્યારે મિત્રો ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને મિત્રો ફોર્મ સબમિટ કરો. આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને 7/12/8 નકલ મિત્રો આ તમામ દસ્તાવેજોની જરૂર પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો નવા ઘઉંની આવકોમાં સ્થિરતા. ટૂંકા ગાળા માટે મિત્રો ભાવમાં ઘટાડો આવશે.
ઘઉંના મિત્રો ભાવમાં સ્થિરતાનો માહોલ હતો અને મિત્રો વર્તમાન સમયમાં આવકો હવે દિવસે દિવસે વધતી જશે। ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના સેન્ટરમાં પણ હવે આવકો વધે તેવી ધારણા છે। હાલના તબક્કે બજારમાં ઘરાકી સારી છે અને સરકારી ઘઉંનું વેચાણ પણ મિત્રો દર સપ્તાહે 4.50 લાખ ટનથી પણ વધારે થઈ રહ્યું છે, જેને પગલે બજારમાં આગળ ઉપર મિત્રો વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ મિત્રો સમગ્ર બજારનો આધાર રહેલો છે। ઉપરાંત મિત્રો જુવારમાં પણ મિત્રો નીચી સપાટી પર બે તરફી અથડાતા ભાવ જુવારમાં મિત્રો નીચી સપાટી પર ભાવ અથડાઈ રહ્યા હતા। જુવારના ભાવમાં શનિવારે અમુક ક્વોલિટીમાં 10 થી લઈને 20 રૂપિયાનો ઘટાડો પણ થયો હતો। જુવારની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ મિત્રો સમગ્ર બજારનો આધાર રહેલો છે। રાજકોટમાં બાજરીની 200 કટ્ટાની આવક હતી અને ભાવ 425 થી લઈ 480 રૂપિયાના જોવા મળે છે। તો મિત્રો બિલ્ટનો ભાવ ₹2500 રૂપિયાથી લઈ અને 2550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ જોવા મળે છે। તો મિત્રો ડુંગળીની વાત કરીએ તો લાલ ડુંગળીમાં ઘટિયા ભાવથી ₹10 થી લઈ 20 રૂપિયાનો સુધારો જોવા મળ્યો। ડુંગળીની બજારમાં ભાવ મિત્રો અથડાઈ રહ્યા છે। લાલ ડુંગળીની આવકો વધી રહી છે અને સામે ઘરાકી મર્યાદિત હોવાથી બજારમાં મોટો સુધારો અવશ્ય છે, પરંતુ સારા માલમાં મને ₹10 થી લઈ 20 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો। ડુંગળીના વેપારીઓ કહે છે કે ડુંગળીમાં સફેદની આવકમાં હજી પણ વધારો જોવા મળી શકે છે અને મિત્રો લાલની બજારમાં વેચવાલી થોડી ઘટી રહી છે। જોકે મિત્રો શિયાળુ પીળી પત્તી ડુંગળીની આવકો ગોંડલમાં થોડી મિત્રો ચાલુ થઈ ગઈ છે અને આગામી 15 દિવસમાં આવકો વધે તેવી ધારણા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે। રાહુલ ગાંધીએ મિત્રો આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ મિત્રો 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપી મિત્રો ખેડૂતોને આવક બમણી કરવાના વાયદાથી મિત્રો સત્તામાં આવી 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 70% વધી ગયું છે। સરકારે મિત્રો છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિના મિત્રો 7.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે અને પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓને મિત્રો 40,000 કરોડની કમાણી કરાવી છે। કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો વિધવા સહાય અને માનવ કલ્યાણલક્ષીમાં વધારો। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણલક્ષીનું અનેક યોજનાઓમાં અમલ છે, જેમાં મિત્રો ગંગા સ્વરૂપા બહેનોને આપવામાં આવતી વિધવા સહાય, નિરાધાર મિત્રો ઉંમરલાયક વ્યક્તિઓને મળતી મિત્રો વૃદ્ધ સહાય સહિતની યોજનાઓમાં મિત્રો લાભાર્થીઓને બેંક ખાતામાં સીધા જ મિત્રો રકમ જમા કરવામાં આવે છે। તે મિત્રો ખૂબ જ આવકારદાયક કદમ છે। સરકારના મિત્રો આવા માનવલક્ષી અભિગમ થકી અનેક નિરાધાર લોકોને મદદ મળી રહે છે। આ કાર્ય મિત્રો ખૂબ જ સરાહનીય છે, પરંતુ મિત્રો વર્તમાન મોંઘવારીના સમયમાં આ રકમ લાભાર્થીઓ માટે અપૂરતી હોવાની લાભ મેળવતા લોકોએ અન્ય પર આધારિત રહેવું પડે છે। ત્યારે મિત્રો સરકારે આ લાભ મેળવતા લાભાર્થીઓ સમાનજનક રીતે રહી શકે તે માટે સહાયની રકમમાં વધારો કરી હાલમાં જે મિત્રો 1250 રૂપિયાની માસિક સહાય આપવામાં આવે છે તે મિત્રો રકમ વધારી અને 5000 રૂપિયા કરવી જોઈએ, જેથી મિત્રો વિધવા અને વૃદ્ધ લોકોને રાહત રહે અને મિત્રો પરાધીન થઈ ન રહેવું પડે। તો શું મિત્રો બહેનોને જે પણ મિત્રો આ યોજના એટલે કે ગંગા સ્વરૂપા યોજના હેઠળ 1250 રૂપિયાની સહાય અપાય છે તેમને વધારીને મિત્રો 5000 રૂપિયા સુધીની સહાય મહિને કરવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો આમાં તમે તમારો અભિપ્રાય દેજો।